આજકાલ મા બાપ એક બહુ જ એક્યુટ અને સિવિયર પ્રોબ્લેમ લઈને આવતા હોય છે કે અમારા 12-14-15 વર્ષના બાળકો પ્રેમમાં પડી ગયા છે. એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની વાતો કરે છે, રાતના લેટ સુધી ચેટ કર્યા કરે છે. એટલે આ ઉંમરે પ્રેમ થોડી હોય, હજી પોતાની સમજણ નથી અને પ્રેમની વાતો કરી રહ્યા છે. આ બાળકો નાની ઉંમરે રોમેન્ટિક રિલેશનશિપ્સમાં કેમ પડી રહ્યા છે? આમાં શું છે કે માણસનું મગજ એ ઇમોશનલ વોર્મથ અને એમ્પથી આ બે વસ્તુ માટે બહુ જ ભૂખ્યું હોય છે. જ્યારે એને હૂંફ નથી મળતી, એટલે કે એ પરિવારના બાળકો હોય જેમાં ઝઘડા વધારે થતા હોય, જેમાં મા બાપ વચ્ચે પ્રેમ ના હોય, જેમાં અલગ અલગ પ્રકારના ક્લેશ કંકાસને કારણે વારે વારે છૂટા પડવાની વાત થતી હોય, જેમાં બાળક બહુ જ ઇનસિક્યોર અને બહુ જ અબ્યુઝિવ એન્વાયરમેન્ટમાં રહેતા હોય, આ ઉંમરે પણ બાળક માટે પ્રેમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એની સ્ટેબિલિટીની ઝંખના એને અલગ અલગ લોકો પાસે લઈ જાય છે, જેમાં એને એવું લાગે છે કે કદાચ ઘરમાં આ વસ્તુ અવેલેબલ નથી, પણ બહાર કોઈક વ્યક્તિ મને આ પ્રોવાઈડ કરી શકશે. 13 વર્ષે 14 વર્ષે જ્યારે એક વ્યક્તિ બહાર જઈને પોતાની પ્રોબ્લેમ્સ કહે અને કોઈક એને સપોર્ટ કરે અને એને સાંભળીને વેલિડેટ કરવાની કોશિશ કરે, તો બાળકને પ્રેમ લાગવા માંડે છે. કારણ કે ઘરમાં એની વાત કોઈ સાંભળતું કે માનતું નહોતું, પણ બહારનો વ્યક્તિ હવે એને સમજી રહ્યો છે. પણ કેટલાક વખત પછી એ બ્રેકઅપમાં પણ જતું રહે છે અને આ લોકો મલ્ટિપલ રિલેશનશિપમાં પણ પડે છે. એનું કારણ છે કારણ કે જેના પ્રેમમાં પડ્યા ત્યાં પણ અલ્ટિમેટલી હતું 13-14 વર્ષનું વ્યક્તિ. એટલે એની મેચ્યોરિટીમાં પણ આપણે કેટલું એક્સપેક્ટ કરી શકીએ છીએ? બિયોન્ડ અ પોઈન્ટ એ આ વ્યક્તિનો ઇમોશનલ બર્ડન સહન ના કરી શકે એટલે તો વિડ્રો થઈ જાય છે. પણ પેલું બાળક જે પ્રેમમાં પડ્યું હતું ઝંખનામાં, એની ઉણપ, એનો ખાડો તો હજી ભર્યા વગરનો જ છે ને. એટલે એ પોતાના ખાડાને પૂરવા માટે એકથી બીજા, બીજાથી ત્રીજા વ્યક્તિ પાસે ભટક્યા કરે છે. આ લોકોનો મોરલ પ્રોબ્લેમ નથી, કેરેક્ટરનો પ્રોબ્લેમ નથી, આ લોકોનો ઇમોશનલ પ્રોબ્લેમ છે. જે વસ્તુ એમના પરિવારમાંથી ન મળી એ બહાર અલગ અલગ લોકો પાસેથી ભીખ માંગ્યા કરે છે. કારણ કે એમના રિલેશનશિપમાં એમની ઓથોરિટી પણ કોઈ નથી હોતી, એ સબમિસિવ જ રહેતા હોય છે. આઈ થિંક બાળકોની મોરલ વેલ્યુઝ કે કેરેક્ટરને ક્વેશ્ચન કરવા પહેલાં પેરેન્ટ્સે પોતાના સંબંધની સ્ટેબિલિટી અને ઘરના વાતાવરણને પહેલાં એડ્રેસ કરવું પડશે. જનરેશન ખરાબ નથી, જનરેશનને મળતું વાતાવરણ પ્રોબ્લેમેટિક છે.